રેતી કોને નાખી દીધી? આપણે સૌભાગ્યશાળી છીએ કે એક સ્વતંત્ર દેશમાં આપણો જન્મ. સ્વતંત્રતા બહુ મુશ્કેલથી મળી છે, પણ આપણને ખબર નથી કે કેટલા લોકો શહીદ થયા. એના કરતાં પણ વધુ સૌભાગ્યની વાત આ છે કે આપણે ગણતંત્ર દેશમાં ભારતની જે વિશેષતાઓ છે એમાં સૌથી મહત્વપૂર્ણ વિશેષતા આ છે કે આપણા પાળવા માટેના ધર્મો જુદા, આપણી ભાષાઓ જુદી, આપણો પહેરવેશ જુદો, ઘણું બધું જુદું હોવા છતાંય આપણે બધા જેમ હમણાં એનસીસી સોંગમાં કહ્યું કે એક છીએ, અને એ જ આપણી સૌથી મોટી મૂડી છે. આપણા પક્ષે કરવાનું, કેમ કે શું મળ્યું છે એ તો આપણને મળી ગયું, પણ આપણે શું આપવાનું છે દેશને એ પણ ક્યારેક તો યાદ કરવું પડે કે ના કરવું. બીજા કોઈ દિવસે યાદ કરીએ ના કરીએ, પણ આ જે રાષ્ટ્રીય તહેવારો છે એ તહેવારો પર ક્યારેક આ સંકલ્પ ચોક્કસ લઈએ કે દેશ આપણા માટે ઘણું બધું કરે છે. તમે કોલેજમાં ભણવા આવો છો, કેટલી ફી લેવાય છે તમારી પાસે? ખ્યાલ આવે છે? એની સામે જે અધ્યાપકોને પગાર ચૂકવાય છે, જે બિલ્ડિંગ છે, એ બધા ખર્ચાઓ કોના માટે છે? ગવર્મેન્ટ આ બધું કરતી હોય છે, સરકાર આપણા માટે કરતી હોય છે, કેમ કે આપણે એક સ્વતંત્ર દેશમાં રહીએ. જે ટેક્સ ભરે એને સુવિધાઓ મળે, પણ એને જુદા પાડવામાં નથી આવતા. જે ટેક્સ ના ભરે એને પણ સુવિધાઓ મળે છે. એટલે ભારતનું દરેક નાગરિક ગવર્મેન્ટની જે પણ પોલિસીઓ હોય, જે પણ એમાંથી મળવાના લાભો હોય, એ બધા લાભો મેળવવાના હકદાર છે. પણ એની સાથે સાથે આપણી આ જવાબદારી પણ છે કે આપણે પણ દેશને કંઈક, અને આપણે દેશને શું આપી શકીએ? સ્વચ્છતામાં યોગદાન આપો, એનાથી કામ થઈ શકે. જરૂરી નથી કે તમારી પાસે પૈસા હોય, શ્રમદાન કરી શકાય છે. આપણે, હું ક્લાસરૂમમાં જોઉં છું, ચોકલેટ ખાય, અરે પણ ત્યાં જ નાખી દઈએ આપણે. પેન ખાલી થઈ જાય ત્યાં જ ફેંકી દઈએ. અરે ભાઈ, શું કામ આવું કરીએ આપણે? કેમ આપણે નક્કી ના કરી શકીએ કે જેમ ચોકલેટ અંદર હતી ત્યારે એ આખું
તમારા પર્સમાં હતું કે ખિસ્સામાં હતું તો ચોકલેટ ખાયા પછી એ રેપર ડસ્ટબિન જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ખિસ્સામાં રાખો. સ્વચ્છતામાં યોગદાન આપી શકીએ છીએ. બીજી અનેક એવી કામગીરીઓ છે જેના માટે કોઈ પૈસાની જરૂર નથી, ખાલી મન મક્કમ કરવાની જરૂર છે કે આ જગ્યા ઉપર હું રાષ્ટ્રના કલ્યાણમાં, દેશના વિકાસમાં હું મારી ભાગીદારી. આપ સૌ યુવાન છો, આવનાર સમય તમારો છે. આવનાર સમયમાં તમે જે રસ્તે ચાલશો એ જ રસ્તાઓ બનવાના છે. તો આપણે નિશ્ચિતપણે મનને મક્કમ કરીએ અને જે જગ્યા ઉપર કોઈને નુકસાન થતું હોય એવું કામ નથી કરવું. કેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા આમ કહે છે, પોતાના માટે કરો એ પાપ અને બીજાના માટે કરો એને યજ્ઞ કહેવાય. તો આપણા મનમાં હંમેશા ભાવના હોવી જોઈએ, મારો લાભ શામાં છે એ નથી જોવાનું, સમાજનો લાભ શામાં છે. અને જે દિવસે આ જોતા થઈશું એ દિવસે સમાજ સુખી થશે અને આપણે પણ સમાજનો એક ભાગ છીએ, આપણે પણ સુખી થઈશું. તો સૌને આ 75માં ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આપ સૌ હૃદયથી આ નક્કી કરશો કે આજ પછી તમારા હાથમાંથી કોઈ પણ કચરાનો ટુકડો કોલેજમાં નહીં, રોડ પર નહીં, કોઈ પણ એવી જગ્યા ઉપર ડસ્ટબિન સિવાય કોઈ પણ જગ્યા ઉપર તમે કચરો નાખશો નહીં. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે નથી કરવાનો. માર્કેટ જઈએ તો થેલી લઈને જઈએ. પ્લાસ્ટિક આમે બધું પેકિંગ તો પ્લાસ્ટિકમાં જ આવે છે. દૂધની થેલી લેવા જતો તો પ્લાસ્ટિકની જ મળવાની છે, પણ એની ઉપર પાછી એક થેલીની અપેક્ષા રાખવી એ ખોટું છે. તો પર્યાવરણને અને આપણે સ્વચ્છતાને, આ બે વસ્તુને આજે આપણે નિર્ણય લઈએ કે એની સાથે આપણે જોડાઈને રહીશું અને મક્કમ મનથી પૂરા હૃદયથી નિર્ણય કરીશું કે હવે પ્લાસ્ટિક નહીં વાપરીએ અને આપણે કોઈ પણ જગ્યા ઉપર ગંદકી નહીં કરીશું, સ્વચ્છતા રાખીશું. કાલે આપણે મતદાતાની વાત કરીશું. મતદાતા દિવસ હતો. તમારામાંથી જે લોકોએ હજુ સુધી પોતાના વોટિંગ આઈડી કાર્ડ નહીં કઢાયા હોય એ બધાએ, કેમ કે આપણે જો મતદાતા નથી તો પછી આપણે મોટા થયાનો કોઈ ફાયદો જ નથી. એ બધા એની સાથે પણ જોડાશે. ધન્યવાદ. एक साथ रचना शुरू कर. जनगणमन जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे. गाए तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम.